જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે સુપર ટેસ્ટી હાઈ પ્રોટીન બર્ગર બનાવશું. મેકડોનાલ્ડ્સના બર્ગર કે બહારના કોઈ પણ બર્ગર ભૂલી જશો ફ્રેન્ડ્સ. ગેરંટી છે આટલું ટેસ્ટી ને આટલું હેલ્ધી ખાવા ત્યાં નહીં મળે. બનાવવાનું શરૂ કરીએ. સો 1 કપ રાજમા આખી રાત પલાળવાના છે. પલાળી રાખવાના છે ને પછી કુકરમાં બાફવાના છે. ને બાફતી વખતે એમાં થોડું મીઠું નાખવાનું અને જોઈએ એટલું જ પાણી નાખવાનું અને એને આપણે બાફી કાઢશું. તમે આ જુઓ કે આ બાફેલા રાજમા છે. તમારી પાસે મોટા દાણાવાળા કે આવા ઝીણા જે રાજમા હોય એ તમે આમાં યુઝ કરી શકો છો. અને બફાઈ જાય એટલે એને ચારણીમાં કાઢીને પાણી તદ્દન કાઢી કાઢવાનું છે. જરી પણ પાણી હોવું ન જોઈએ ફ્રેન્ડ્સ. આ પ્રમાણે કોરા થવા જોઈએ. તમે જુઓ આમાં જરી પણ પાણી નથી, એક એક દાણો છૂટો પડે છે. હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં કોર્સલી ગ્રાઇન્ડ કરશું. એટલે મિક્સર ગ્રાઇન્ડર જ્યારે ચલાવો ત્યારે પલ્સ મોડ પર ચલાવવાનું. ફ્યુ સેકન્ડ ઓન તરત ઓફ, ફ્યુ સેકન્ડ ઓન ને તરત ઓફ કરી કાઢવાનું. એટલે 3-4 વાર આ રીતે કરશો એટલે તમારું કોર્સલી ગ્રાઇન્ડ થઈ જશે. હવે તમે જુઓ કે અહીંયા કોર્સલી ગ્રાઇન્ડ થઈ ગયું છે. એકદમ આપણે એને મેશ નથી કરી કાઢ્યું. તમે આ જોઈ શકો છો કે આ કોર્સ ગ્રાઇન્ડ છે. સો આ પ્રમાણે આપણને ગ્રાઇન્ડિંગ જોઈએ. અને તમે જુઓ કે કેટલું કોરું છે ફ્રેન્ડ્સ, અને બહુ જ ઇઝીલી બાઇન્ડિંગ પણ થાય છે. આ પ્રમાણે એનું કોરું થવું જોઈએ અને બાઇન્ડ થવું જોઈએ. પાણી એમાં હોવું ન જોઈએ, એટલે એ તમારે જોવાનું. ચારણીમાં બરાબર પાણી કાઢી કાઢજો. હવે એક પેનમાં લઈશું તેલ. હવે લસણ નાખશું ને લસણને બારીક કાપવાનું છે ફ્રેન્ડ્સ. એની પેસ્ટ નહીં નાખતા, આવી રીતે બારીક કાપેલું લસણ લેજો અને એને આપણે ફ્યુ સેકન્ડ સોટે કરશું. આમાં મસાલા બહુ જ ઓછા છે પણ ચટપટી ટીકી બનશે. હવે ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે લઈએ છીએ આદુની પેસ્ટ. આદુ પણ તમે બારીક કાપવું હોય તો કાપી શકો છો અથવા પેસ્ટ લો. હવે લઈશું લીલા મરચાં. લીલા મરચાં પણ બારીક કાપેલા જોઈએ છે ને મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે લેજો. હવે આપણે કરશું મસાલો. ને મસાલો કરતી વખતે ગેસની ફ્લેમ હવે એકદમ ધીમી રાખજો. લઈશું જીરાનો પાવડર, હળદર, ચાટ મસાલો અને એને ચટપટું બનાવવા સંચળ લઈશું. અને ફ્રેન્ડ્સ, આપણે રાજમામાં પણ બાફતી વખતે મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે કરજો. મસાલો મિક્સ કરીને તરત હવે આપણે લઈએ છીએ ચણાનો લોટ. ચણાનો લોટ લઈએ છીએ 1 ટેબલ સ્પૂન અને એને આપણે મિક્સ કરી લઈએ. એટલે આ ગરમ તેલમાં ચણાનો લોટ સરસ રીતે રોસ્ટ થઈ જશે, કાચો નહીં રહે. એટલે ફ્યુ સેકન્ડ જ કરજો, વધારે નહીં કરતા. ને ફ્રેન્ડ્સ, મેં બહુ જ ઓછું તેલ નાખ્યું છે. તમારે જોઈએ તો થોડું વધારે નાખી શકો છો. હવે ફ્યુ સેકન્ડ ચણાનો લોટ શેકી લીધા પછી હવે આપણે આમાં એડ કરશું આપણે જે કોર્સ ગ્રાઇન્ડ કર્યા છે બીન્સને, એ અંદર એડ કરવાના છે. સો તમે જોયું એકદમ ઇઝી છે ને મસાલો બહુ જ ઓછો છે પણ ચટપટું લાગશે. હવે આને આપણે બરાબર મિક્સ કરી કાઢીએ. આને હવે આપણે ઓવરકુક નથી કરવું કેમ કે રાજમા ઓલરેડી ચઢેલા છે, એટલે ખાલી મિક્સ જ કરવાનું છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે અહીંયા મિક્સ થઈ ગયું છે એટલે તરત ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની, ઓવરકુક નહીં કરતા. હવે તમે આ બીજી પ્લેટમાં કાઢો અથવા તો આમાં જ કરી શકો છો. હવે લઈશું 3 મીડિયમ સાઇઝના બટાકા. એને પણ ગ્રેટ કરવાના છે એટલે ગઠ્ઠા નહીં રહે. કોથમીર સારી એવી લેજો. ફુદીનાના 8-10 પાન લઈશું, એને પણ બારીક કાપશું. આની ફ્લેવર બહુ જ સરસ આવશે ફ્રેન્ડ્સ. આ એકવાર તો જરૂર બનાવજો. લીંબુનો રસ. બધું હવે પાછું મિક્સ કરી કાઢીએ. હવે હાથેથી જ મિક્સ કરી લો એટલે પરફેક્ટ મિક્સ થઈ જશે. અને તમે આ જુઓ ફ્રેન્ડ્સ, એકદમ કોરું મિક્સચર છે. ને મેં કીધું એ પ્રમાણે તમારે પેનમાંથી બહાર બોલમાં કાઢીને મિક્સ કરવું હોય તો એમ પણ કરી શકો છો. મારી પેન હવે હમણાં ઠંડી થઈ ગઈ છે એટલે હું આમાં જ કરું છું. બધું આ રીતે પ્રોપરલી મિક્સ કરી કાઢવાનું છે. ને મિક્સ કર્યા પછી એકવાર ચાખી લેવાનું.
જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. હવે તમે આનું બાઇન્ડિંગ જુઓ ફ્રેન્ડ્સ, એકદમ કોરું, હાથમાં જરીએ નથી ચીટકતું. આ પ્રમાણેનું કોરું મિક્સચર થવું જોઈએ. જરી પણ પાણી આમાં હોવું ન જોઈએ. હવે આપણે હાથ પર થોડું તેલ લગાવશું અને મસ્ત ફ્લેવરફુલ ટિક્કી બનશે. જો બાળકો તમારા કઠોળ ન ખાતા હોય તો આ રીતે બનાવીને આપો, બહુ જ ભાવશે. બરાબર આપણે પહેલાં બાઇન્ડ કરવાનું અને પછી આ રીતે ફ્લેટ કરશું. બરાબર બાઇન્ડ કરશો તો ટિક્કી છૂટી નહીં પડી જાય. જોઈ શકો છો કે હાથમાં જરીએ ચીટકતું નથી. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે રાજમામાં પાણી રહેવું ન જોઈએ. અને જ્યારે તમે કોથમીર પણ નાખો તો કોથમીર પણ કોરી નાખજો. થોડી નાની અને થોડી મોટી એ રીતે કરું છું. સેન્ડવિચ કે બર્ગર માટે ટિક્કી થોડી મોટી કરવાની અને એ તમે 2-3 દિવસ સ્ટોર કરો અને જ્યારે પણ સેન્ડવિચ બર્ગર ખાવાનું મન થાય ત્યારે ટિક્કી તૈયાર હોય. બર્ગર સેન્ડવિચની થોડી મોટી ટિક્કી કરીએ છીએ. એટલે મોટો બોલ લઈને એને આ રીતે થોડો રાઉન્ડ કરીને ફ્લેટ કરવાનો અને બ્રેડની સ્લાઇસનો થોડો બનાવવાનો. અને ફ્રેન્ડ્સ એકદમ પતલો નહીં કરજા, થોડો થીક રાખજો, ખાવાની મજા આવશે. બહારના બર્ગર ભૂલી જશો. મેં અહીંયા સેક્શનલ નોનસ્ટિક પેન લીધી છે ફ્રેન્ડ્સ. તમે પ્લેન નોનસ્ટિક પેન પણ લઈ શકો છો ને એમાં 4-5 એકસાથે મૂકી દેવાની. હવે પેનને પહેલાં તેલથી ગ્રીસ કરીને હવે એના ઉપર આપણે ટિક્કી મૂકી દેવાની. તમે તેલ કે ઘી કંઈ પણ વાપરી શકો છો. અને મેં કીધું એ પ્રમાણે તમે પ્લેન નોનસ્ટિક પેન પણ યુઝ કરી શકો છો. હવે આને આપણે જ્યાં સુધી નીચેથી લાઇટ બ્રાઉન કલર ને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરજો, કેમ કે ઓલરેડી આપણે આ બધું બાફેલું છે, કૂક થયેલું છે. ખાલી આપણે એને ક્રિસ્પી કરવાનું છે. હવે નીચેથી ક્રિસ્પી થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઉપર પાછું તેલ નાખવાનું, પછી સાઈડ ચેન્જ કરવાની. હવે તમે જોઈ શકો છો મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. આ તમે બનાવશો તો તમને એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતે, એટલી ઝટપટ ખપી જશે. હવે સેમ વે નીચેની સાઈડને પણ આપણે ક્રિસ્પી કરશું. એકદમ દબાવતા નહીં તો એકદમ પતલી થઈ જશે અને મજા પણ નહીં આવે ખાવાની. એટલે હળવે હાથે તમે પ્રેસ કરજો. હવે આપણે જોઈશું નીચેથી પણ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. સો અહીંયા ટિક્કી તૈયાર છે. સો આપણે પ્લેટમાં કાઢીને સેમ વે બીજી બધી ટિક્કી પણ શેલો ફ્રાય કરી કાઢવાની. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. તમે આ બનાવશો ત્યારે ગરમા ગરમ ખાવા માંડશો એમાં જ થોડીક તમારી ખલાસ થઈ જશે, એટલી યમ્મી છે. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. આ બનાવ્યા પછી તમને બટાકાની ટિક્કી તો નહીં જ ભાવે. પેનમાંથી જ્યારે બહાર કાઢો ત્યારે આ રીતે પેપર નેપકિન પર કાઢો, એટલે જે એક્સેસ ઓઇલ હોય એ પણ ચાલી જાય. બધી ટિક્કીને શેલો ફ્રાય કરી કાઢવાની. હવે આપણે બર્ગર બનાવીએ. સો બર્ગર માટે મેં અહીંયા વ્હીટ બ્રેડ લીધા છે ફ્રેન્ડ્સ. તો આ બર્ગરના નવી ટાઈપના મેં અહીંયા બ્રેડ લીધા છે. સો તમને જે કોઈ બર્ગરના બ્રેડ મળે એ તમે યુઝ કરી શકો છો. હવે એક ગરમ પેનમાં મૂકીએ, એના ઉપર થોડું થોડું બટર લગાવીએ અને હવે આને આપણે લાઇટ રોસ્ટ કરવાના છે. બહુ નથી શેકવાના ફ્રેન્ડ્સ, સેજ લાઇટ પિંક કલર આવે એટલું કરવાનું છે. અને આ ઓપ્શનલ છે. જો તમને થોડા રોસ્ટ ન કરવા હોય તો તમે એમ રોસ્ટ કર્યા વગર પણ બર્ગર કરી શકો છો. પણ આ રીતે થોડું બટર લગાવીને કરજો ફ્રેન્ડ્સ, ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સો મેં કીધું એ પ્રમાણે આપણે આ થોડુંક જ રોસ્ટ કરી રહ્યા છીએ. લાઇટ રોસ્ટ કરવાથી તમને બ્રેડમાં જરા બટરી ફ્લેવર આવશે ફ્રેન્ડ્સ. આ સ્ટેપ કરીને જોજો. સો અહીંયા થોડો લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે એટલે બહાર કાઢશું આપણે.
મેં અહીંયા એક સરસ ડીપ બનાવ્યું છે. દહીંને તમારે કપડામાં બાંધીને રાખવાનું, એટલે એને હંકળ કહેવાય છે. બધું પાણી નીકળી જશે ને ઘટ્ટ દહીં થઈ જશે. અને એમાં આપણે પ્લેન ટોમેટો કેચઅપ નાખવાનો. આ બર્ગરમાં મેઇન ટેસ્ટ છે આજે આપણે ડીપ બનાવ્યું છે એનું, અને આપણી મસ્ત સુપર ટેસ્ટી રાજમા ટીકીનું. હવે સ્પ્રેડ લગાવ્યા પછી ઉપર લઈશું લેટ્યુસ અથવા તો સ્પિનેચ. આ બેબી સ્પિનેચ છે ફ્રેન્ડ્સ, સો તમે લેટ્યુસ પણ લગાવી શકો છો. હવે લઈશું એમાં આપણી સુપર ટેસ્ટી હેલ્ધી રાજમા ટીકી, ને એના ઉપર લઈએ છીએ પતલી કાપેલી ટામેટાની સ્લાઈસ અને પતલી કાપેલો કાંદાનો સ્લાઈસ. ને હવે બીજા જે ઉપરનો જે બ્રેડ છે એના ઉપર આપણે ગ્રીન ચટણી લગાવશું. એટલી ટેસ્ટી બનશે, તમે મેકડોનાલ્ડ્સના બર્ગર ભૂલી જશો ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય, એકવાર જરૂર કરજો, ને જ્યારે પણ બનાવો ત્યારે કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં કહેજો. હવે આ ઉપર મૂકીને લાઇટલી પ્રેસ કરીએ એટલે બધું ઇવનલી અંદર સેટ થઈ જાય. અને જોઈએ તો મેં અહીંયા લગાવી છે એ રીતે ટૂથપીક લગાવવાનું, એટલે આપણું સ્ટફિંગ બહાર ન નીકળે. હવે આનો લુક જુઓ, એક બાઈટ એન્જોય કરશો અને ગેરંટી છે આટલી સુપર ટેસ્ટી હેલ્ધી બર્ગર બહાર નહીં મળે ફ્રેન્ડ્સ. મસ્ટ ટ્રાય રેસીપી છે. મેં અહીંયા સાથે લીધી છે ચિપ્સ, મેં કોર્ન ચિપ્સ લીધી છે અને સાથે જ્યુસ. આટલું મસ્ત ખાવું